નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરામાં પુનિત પ્રીમિયર લીગ સિઝન 3 નો શુભારંભ। પાદરામાં સંદીપ પટેલ, અજીત પટેલ, જુબેર ગરાસિયા, પ્રેરક ઉર્ફે કિશન પટેલ આયોજિત પુનિત પ્રીમિયર લીગ સિઝન 3 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પાદરાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શુભારંભ થયો, જે શુભારંભ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યો। સાથે પાદરા નગરપાલિકાના તમામ સદસ્યો અને આયોજક ટીમના તમામ સભ્યો ખાસ હાજર રહ્યા હતા। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ગ્રાઉન્ડ પીચ ઉપર રિબિન કાપી ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરી ફટકાબાજી કરી હતી અને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો। મળતી વિગતો અનુસાર પુનિત પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાદરા તાલુકાની 32 ક્રિકેટ ટીમો પોતાનું પ્રદર્શન બતાવશે, જેમાં ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી તેમજ 51,000 રૂપિયા રોકડા આપવામાં આવશે, જ્યારે ઉપવિજેતા ટીમને ટ્રોફી તેમજ 31,000 રૂપિયા રોકડા આપવામાં આવશે। મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ ફિલ્ડિંગ, બેસ્ટ બોલર, બેસ્ટ ટીમને યોગ્ય ઇનામો આપવાનું આયોજક દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। પાદરા મોર્નિંગ ક્રિકેટ ગ્રુપ દ્વારા પાદરા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ પુનિત પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાદરા તાલુકાની 32 ટીમોએ ભાગ લીધો છે। આ ટુર્નામેન્ટમાં ફક્ત પાદરા તાલુકાના જ ક્રિકેટરો એ ભાગ લેશે, એ ખૂબ જ સારી વાત છે કે જેમાં આ ટુર્નામેન્ટ કે જેમાં પાદરા તાલુકાના જ ક્રિકેટરો ભાગ લેશે અને 1 મહિના સુધી આ ટુર્નામેન્ટ ચાલશે। પોતાનું કૌશલ્ય આ ટુર્નામેન્ટમાં દેખાડીને આ તમામ યુવાનો એ પોતાનું ક્રિકેટ ક્ષેત્રે નામ વધારી શકે છે, સાથે સાથે પાદરાનું પણ નામ વધારી શકે છે। આ તમામ આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। આ પુનિત પ્રીમિયર લીગનું એ બીજું વર્ષ છે। આગળ પણ આ પ્રકારના આયોજન થતા રહે અને આ ગ્રુપ આગળ પણ આવા પ્રકારના આયોજન કરે તેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। सीजन 3 નો આજથી શુભ શરૂઆત ચૈતન્યસિંહ ઝાલા બાપુના હસ્તે કરવામાં આવી છે, જેમાં પાદરા તાલુકાની 32 ટીમોએ ભાગ લીધો છે, જેમાં ગ્રુપ સ્ટેજની લગભગ 52 મેચ આવશે। ત્યારબાદ પ્રી ક્વાર્ટર ફાઇનલ રમાશે, ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ, જેમાં વિજેતા ટીમને 51,000 રૂપિયા પ્લસ ટ્રોફી આપવામાં આવશે। રનર્સઅપ ટીમને 31,000 પ્લસ ટ્રોફી, તેમજ આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર તેમજ જે ટીમ સારું પ્રદર્શન કરશે, જેનો વ્યવહાર સારો હશે, એના માટે એક ફેર પ્લે એવોર્ડની પણ સુવિધા રાખેલ છે। તે સિવાય અમે કંઈક નવું આકર્ષણ જમાવવા માટે આ સિઝનમાં લાઈવ સ્ટ્રીમિંગ, એટલે કે આપ ઘરે બેઠા કાં તો હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં બેઠા હશો, ત્યાં આપ આ ટુર્નામેન્ટને નિહાળી શકશો પોતાના મોબાઈલ ઉપર। ઓકે।